હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આજ આપણે બનાવશી ચોખાવાળી રોટલી. કેમ કે બપોરે બહુ જમાઈ ગયું હતું, એટલે અટાણમાં હલકું ફૂલકું આપણે નાસ્તો આટું કરીને આપણે રાતે ચોખા પલાળી દીધા હતા. મિક્સરમાં પીસી અને આપણે આવી રીતે આપણે ખીરું કરી નાખ્યું છે. હવે આપણે કરી ગેસ ચાલુ. ગેસ માથે આવી રીતે તો મૂકી દેસી, લઈ નાખી આવી રીતે કરી નાખશે. હવે સેજ આમ તપાવવા દેશે, તપી જાય પછી મૂકી દેશે. આમ જોવો છો ને, આવી રીતે હોવું જોઈએ. બહુ આમ આછું ન રાખવાનું, સેજ આમ ઘાટા જેવું રાખવાનું, પાણી જેવું નહીં રાખવાનું, એટલે સરસ આપણે થઈ જશે. આમાં મજા આવે જમવામાં અને કઈ આમ ભારે ભારે લાગે નહીં, એટલે આવી રીતે ચોખાની રોટી આપણે કરી નાખી. એના માટે જોશે વાટકી. આ વાટકી લઈ લેસી, હલાવી લેવાના. જે આપણે આ મીઠું નાખ્યું હોય ને એ એકદમ ઓગળી જાય. આમ તપારો થયો નથી. પછી એમાં અલ્ફીના બેન કહશે કેમ મજા. નાસ્તાનો નાસ્તો થઈ જાય. નટારમાં જમવાનું બહુ ઈચ્છા ન હોય ને તો આવી રીતે કરી નાખીને તો હાલે. અને બહુ ફેટે નહીં, કાંઈ નહીં. આમાં છે ને આપણે જરીક આમ છટકારો મારી દેસી તેલનો. બહુ વધુ નહીં નાખવાનું, કેમ કે આમાં તેલ હોય જ નહીં, પણ આપણે સહેજ નીચે ચોટે નહીં ને એટલે. હવે ધીરે ધીરે કરી નામ કરી નાખવાનું. ધીમો કરી નાખી સેજ ગેસ આપણે. તો પોલે પોલે જ આમ કરવાનું. બહુ કરશે ને તો આમ ફાટી જશે વચ્ચેથી. આમ ગોળ હોય ને વાટકી એવી જ લેવાની, કે આપણે ગોળ ચમચો હોય તોય હાલે. હવે આ કોર રહી ત્યાંથી જ આમ ફેરવવાનું, ફાટે નહીં એ રીતે. સેજામાં તેલ હે ને આવી રીતે આમ કરી નાખવાનું. ઉઠાવી નાખશે આપણે. થઈ ગયું ને સરસ. ને ધીમે આપણે આમાં સેજ પકાવવા દેવાનું. તો આપણે સાઈડમાં ચટણી કરી છે ને તે આમ કકડાવી લઈશે જ. એમાં થોડુંક જ અમસ્તા તેલ નાખવાનું, બહુ તેલ વાળું કરવાનું. સાઈડમાં આવી રીતે ગરમા ગરમ હોય ને ઉતરતા જાય એમ આપણે જમવા બેસીને ને વારે ન લાગે ને કાંઈ નહીં, ફટાફટ થઈ જાય. ગેસ ચેક કરવું જોશે. સેજ પાકી તો ગયું છે, પણ કડકડ હોય ને તો મજા આવે. રોટીથી આમ સહેલાઈથી થઈ જાય, વાર ન લાગે. પણ આમરે રાતે આમાં ચોખા પલાળવા પડે.
ચટણી અહીંયા થઈ ગઈ છે સાઈડમાં. બધી બાજુ આપણે ઉઠાવ્યું હતું ને એવી રીતે આ મસાલે નાખી. આ ચટણી રહી ને આવી રીતે કરી નાખ. જેટલું તીખું ખાવું હોય જેને ઈને કોકને આવી રીતે બોળી ખાવું હોય તોય હાલે. હવે આપણે આવી રીતે અમુક પલટાવી દઈશ. આપણો થઈ ગયું ચોખાવાળી રોટી. જોવો છો મસ્ત આપણી થઈ ગઈ ચોખા રોટી. હવે અલ્ફીના તું કરીને બતાવો. મારા અલ્ફીનાથી થાય છે. ઊભી જ ધીમું રાખી દો. અલ્ફીના બેન કરે છે. હવે જો એ મારે ચોખાવાળી રોટી આવી રીતે બનાવે છે. એમને એમ નાખ દે, અહીંયા માથે ને માથે રાખ દે. હા હવે પોરે પોરે છે ને આમ વાટકો આવી રીતે ફેર પોલેવો. હા એમ. હા જો તૂટે નહીં એવી રીતે. આવડે છે હવે. બસ હવે સેજ પકાવા દે ને. હવે તાવી ખોલ્યો. એમાં રાખ. હવે આવી રીતે ઊભી રહેજો. સેજ નાખી દે એટલે ઓલું થઈ જાય. કોર પેલે બધે ફરતી છે ને આવી રીતે ફેરા. હા એમ. હવે ઉથલા થયું હો. બસ હા એમ આમ કરમાં એમ ભલે રીતે આવડે છે કામે. કઈ વાંધો ન આવે. ના ઘડી પર રહેવા દે. ધીરે ધીરે. બસ જો ઊભી રે લા. હા એમ ફેરાય ના. થઈ ગયું. હવે હા બસ. હવે ચટણી નાખ દે એમાં. સેજ આમ કેવી રીતે કર્યું તેવી રીતે થોડી થોડી કરીને નાખ. જોજે થોડી. હા એમ ખાલી એમ કરી ફેરાવી દે. ચમચી આમ માથે ફેરાવી દે થઈ જાય. તો આપણો થઈ ગયો અલ્ફીનાની બીજી રોટી ચોખાવાળી. આવી રીતે તમે ઘરે પણ સહેલાઈથી કરી શકો. તો આપણી બની ગઈ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. रुको जरा सबर करो. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.